નમસ્કાર, ડૉક્ટર મીના ત્રિવેદી, આયુર્વેદ કન્સલ્ટન્ટ, પોરબંદર। આજે આપણે જોઈશું વિરુદ્ધ આહાર અને આયુર્વેદ। વિરુદ્ધ આહાર એટલે શું? આપણે એક એવો ખોરાક લઈએ કે એની સાથે બીજો કોઈ પણ ખોરાક લેવાથી એ બંનેના ગુણો ટકરાય અને નુકસાન થાય, એને વિરુદ્ધ આહાર કહેવામાં આવે છે। આયુર્વેદમાં વિરુદ્ધ આહારને ઝેર સમાન ગણવામાં આવે છે। વિરુદ્ધ આહાર લેવાથી તેજ અને ઇન્દ્રિયોની શક્તિઓનો નાશ થાય છે, ઉપરાંત ફોડકા, પ્રમેહ, ક્ષય અને ચામડીના રોગો થાય છે। અત્યારના યુગમાં વિરુદ્ધ આહાર લેવાથી ચામડીના રોગોનું પ્રમાણ વધેલું જોવા મળે છે, તો આપણે વિરુદ્ધ આહાર ટાળવો જોઈએ। તો વિરુદ્ધ આહારમાં સૌથી પહેલાં આપણે જોઈશું કે દૂધ સાથે શું વિરુદ્ધ છે। તો દૂધ સાથે તમામ ખાટા પદાર્થો, તમામ ખાટા ફળ જેવા કે દાડમ, મોસંબી, લીંબુ, જાંબુ, બોર વગેરે પદાર્થો ન લેવા જોઈએ। કેરી પણ દૂધ સાથે વિરુદ્ધ છે, અને દૂધ સાથે બીજા પદાર્થો જેવા કે કેળા, નાળિયેર, અખરોટ એ પણ બધા વિરુદ્ધ માનવામાં આવે છે। કઠોળમાં દૂધ સાથે વાલ, અડદ અને મઠ વિરુદ્ધ માનવામાં આવે છે। દૂધ સાથે મૂળા પણ વિરુદ્ધ માનવામાં આવે છે, અને અડદ સાથે પણ મૂળાને વિરુદ્ધ માનવામાં આવે છે। ગાજર અને મૂળા એ બંને પણ સાથે ખાવાથી વિરુદ્ધ બને છે। હવે પછી આપણે બીજા વિરુદ્ધ આહાર વિશે પછીના વિડીયોમાં જોઈશું। વધુ માહિતી માટે મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો।